સિયાચીનમાં ભારતીય સેનાએ રીંછના બચ્ચાનો જીવ બચાવી માનવતા મહેકાવી। જવાનોએ ડબ્બામાં ફસાયેલા હિમાલયન બ્રાઉન રીંછના બચ્ચાને સુરક્ષિત રીતે મુક્ત કર્યું। વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં ફરજ બજાવતા ભારતીય સૈન્યના જવાનોએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તાજેતરમાં સૈનિકોએ એક હિમાલયન બ્રાઉન રીંછના બચ્ચાનો જીવ બચાવ્યો હતો, જેનું માથું ખોરાકની શોધમાં ધાતુના એક ડબ્બામાં ફસાઈ ગયું હતું। આ ઘટનાનો એક વિડીયો સામાજિક માધ્યમો પર વ્યાપકપણે પ્રસારિત થયો છે, જેમાં જવાનોની કરુણા અને કર્તવ્ય નિષ્ઠાની પ્રશંસા થઈ રહી છે। હિમાલયના દુર્ગમ અને બર્ફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સૈનિકોએ આ લાચાર બચ્ચાને જોયું હતું। ડબ્બામાં માથું ફસાઈ જવાને કારણે તે ગુંગળાઈ રહ્યું હતું અને જોઈ પણ શકતું ન હતું। પરિસ્થિતિની ગંભીરતાને પારખી જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી। તેમણે સૌપ્રથમ દોરડાની મદદથી બચ્ચાને કાબૂમાં લીધું અને ત્યારબાદ અત્યંત સાવચેતીપૂર્વક ધાતુ કાપવાના સાધનોનો ઉપયોગ કરી ડબ્બાને કાપી બચ્ચાના માથાને મુક્ત કર્યું હતું। સૈનિકોએ આ બચ્ચાને બહાદુર નામ આપ્યું હતું। બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ થાકેલા અને ભૂખ્યા બચ્ચાને સૈનિકો દ્વારા ખોરાક અને પાણી આપવામાં આવ્યું હતું। થોડા સમય સૈનિકોની નજીક આરામ કર્યા પછી બચ્ચું સુરક્ષિત રીતે જંગલમાં પાછું ફર્યું હતું। આ ઘટના ભારતીય સેનાની માત્ર સરહદોની સુરક્ષા જ નહીં, પરંતુ પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે। આ કાર્યને કારણે સેનાના જવાનોની ચારેકોર પ્રશંસા થઈ રહી છે।